સુરતમાં ઉનાળા દરમિયાન સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પીઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડામાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. સુરતમાં બિસ્મિલ્લાહ અને 51 રેમ્બો પર મંગળવારની રાત્રિએ પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે. બિસ્મિલ્લાહને ત્યાંની તપાસમાં 29 ફ્રેન્ચાઇઝના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું. આ કરાર એવા હોય છે કે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝી કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે. આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે. તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.5 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા. રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે. આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દીધું હતું. આથી ટર્નઓવર જ ઓછું દેખાય. વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા. રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.